નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 3 માનવ વિકાસ। આ માનવ વિકાસની અંદર છેલ્લે આપણે ફ્રોઈડનો જે મનોજાતીય વિકાસનો તબક્કો તો સિદ્ધાંત છે, સિદ્ધાંત વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે એરી એરિક્સન નામના જે મનોવૈજ્ઞાનિક છે એણે જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત જે આપેલો છે એની વિશે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા લખી આપ્યું છે કે મનોવૈજ્ઞાનિક એરી એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડના ખ્યાલ ઉપર આધારિત છે। જો વિદ્યાર્થી મિત્રો, આ એરી એરિક્સન છે એ અમેરિકન મનોવૈજ્ઞાનિક છે। આ અમેરિકન મનોવૈજ્ઞાનિક એરી એરિક્સનનો જે સામાજિક અવસ્થાનો સિદ્ધાંત છે, એટલે કે સમાજને લગતો, વ્યક્તિને લગતો જે સિદ્ધાંત છે, એટલા માટે જીવન વિકાસનો સિદ્ધાંત જે આપ્યો છે આપણને એ ફ્રોઈડનો જે ખ્યાલો છે એની ઉપર આધારિત છે। તેમણે જાતીયતા કરતા, એટલે કે એરિક્સન જે છે એણે જાતીયતા કરતા વ્યક્તિ અને સમાજની વચ્ચે જે આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એરી એરિક્સન છે એ જાતીયતા કરતા વ્યક્તિ અને સમાજ છે એની વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે। અને જે વ્યક્તિ વિકાસ છે, એટલે કે વ્યક્તિની વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે, એટલે કે વ્યક્તિનો જે વિકાસ છે એ જન્મથી માંડીને મૃત્યુ સુધી ચાલતો એ વિકાસની પ્રક્રિયા છે અને તે સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે। મનોવૈજ્ઞાનિક એરી એરિક્સનને જે વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કાંઈ શીખતો હોય અને સમાજને જે કાંઈ પ્રદાન આપતો હોય તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતને સમાજ માટેનું માળખું સૂચવે છે। જો વિદ્યાર્થી મિત્રોએ કીધું છે એરી એરિક્સને કે વ્યક્તિનો સમાજ કેવી રીતે ઉછેર થાય છે, વ્યક્તિ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે, વગેરે બાબતો ધ્યાનમાં રાખીને તેણે મનોસામાજિક વિજ્ઞાન જે આપ્યું છે, એટલે કે વિકાસની જે પ્રક્રિયા આપી છે એ અહીંયા આપણે સમજૂતી મેળવવાની છે। એટલે સમાજની અંદર વ્યક્તિનો ઉછેર પામતો હોય, જે કંઈ શીખતો હોય, સમાજને જે કંઈ પ્રદાન આપતો હોય, આ તમામ સંબંધો છે એ વ્યક્તિની જરૂરિયાત સમજવા માટેનું માળખું છે એ સૂચવે છે। અને એરિક્સન જણાવે છે કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કાઓમાં, અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને 8 તબક્કાઓમાં વહેંચી શકાય છે। વ્યક્તિ પોતાની જરૂરિયાત કેવી રીતે સંતોષે છે, આ જરૂરિયાતો અંગે કેટલા પડકારો ઝીલે છે અને કેવી રીતે ઉકેલ લાવે છે, જેટલા પ્રમાણમાં વ્યક્તિ પડકારો ઉકેલ લાવી શકે છે તેટલા જ પ્રમાણમાં વ્યક્તિનો વિકાસ તંદુરસ્ત રીતે થાય છે। અને આ સમગ્ર બાબતને સમજવા માટે જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંત અંગે ચર્ચા કરીશું। જો અહીંયા જે એરિક્સન છે એ એરિક્સને જીવન વિકાસની જે પ્રક્રિયા છે એના 8 તબક્કાઓ વર્ણવ્યા છે, અહીંયા 8 તબક્કાઓમાં વહેંચ્યા છે। વ્યક્તિ છે એ સમાજમાં કેવી રીતે ઉછેર થાય છે, વ્યક્તિ પોતાની જરૂરિયાતો છે એ અંગેના કેટલાક પડકારો એ ઝીલશે અને કેવી રીતે તેનો ઉકેલ લાવે છે, અને સાથોસાથ જેટલા પ્રમાણમાં વ્યક્તિ પડકારો ઉકેલશે, ઉકેલ લાવશે, તેટલા જ પ્રમાણમાં વ્યક્તિનો જે વિકાસ છે એ તંદુરસ્ત રીતે થશે। અને આ જ સમગ્ર બાબત સમજવા માટે જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંતને સમજવા જરૂરી છે। એમાં પહેલો જ આપણો તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, અતિ મહત્વનું છે। આપણો પહેલો જ જે મુદ્દો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ।
જો બાળક તેના જીવનમાં પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવે છે. જો નાનું બાળક હોય એ બાળક પોતાના જીવનનું જે પ્રથમ વર્ષ છે એ વર્ષમાં વિશ્વાસ કે અવિશ્વાસની લાગણી વિકસાવવામાં મુશ્કેલી અનુભવે છે, એટલે કે કટોકટી અનુભવે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ ચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત છે. જો બાળક છે બાળકના વિશ્વાસ કે અવિશ્વાસની ભાવનાઓનો વિકાસ તે શારીરિક સગવડોની લાગણી અને જે ભય છે એ ભયની લાગણી ઉપર આધારિત છે. જો માતા પિતા બાળકની જરૂરિયાત પ્રત્યે સજાગ હોય એટલે કે જાગૃત હોય તો તેવા બાળકોમાં વિશ્વાસની ભાવના સારી વિકસે છે અને માતા પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે અને આને કારણે બાળકમાં દુનિયા ખૂબ સુંદર છે અને શાંતિથી જીવવા જેવી છે તેવી અપેક્ષાઓ જાગે છે. જો અહીં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો માતા પિતા જે છે આ માતા પિતા દ્વારા શારીરિક જરૂરિયાતો અને સગવડો સંતોષકારક રીતે પૂર્ણ થાય તો બાળકમાં જે વિશ્વાસની ભાવના છે એ વિકસે છે. પણ જો માતા પિતા બાળકની જરૂરિયાતો કે સગવડો પૂર્ણ ન કરે તો તેના મનમાં ભય અને અસલામતી જન્મે છે. પણ અહીંયા તો આપણને કીધું જ છે કે માતા પિતા છે બાળકની જરૂરિયાત વિશે સજાગ હોય છે અને તેવા બાળકોની ભાવના છે સારી રીતે વિકસે છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જો માતા પિતા બાળકનો ઉછેર કરવા માટે એની શારીરિક જરૂરિયાત અને સગવડ જે છે એ પૂર્ણ કરે તો બાળકમાં વિકાસની ભાવના ઉદ્ભવે છે. અને જો આ જરૂરિયાતો અને સગવડો પૂર્ણ ન કરે તો બાળકના મનમાં ભય અને અસલામતી જન્મે છે. તેથી તેના મનમાં અવિશ્વાસની લાગણી જે છે એ વિકસે છે. અને માતા પિતા જો બાળક પ્રત્યેનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે જેથી બાળકને આ દુનિયા છે એ સલામત અને સુંદર દુનિયા લાગે છે અને સલામત અને સુંદર રીતે આ દુનિયા શાંતિથી જીવવા જેવી લાગે છે અને બાળકમાં દુનિયા પ્રત્યેનો અહોભાવ જે છે એ અહોભાવ જાગૃત થાય છે અને વિધેયક વલણ અને વ્યક્તિત્વ એનું સારું વિકસે છે. એટલે માતા પિતાના પ્રતિભાવ સાથેની નિકટતા અને નિકટતાના કારણે વિશ્વાસનો જે ભાવના છે એ ભાવનામાં વધારો થાય છે અને તેના જ કારણે બાળક છે એ બાળક કહે છે કે દુનિયા ખૂબ જ સુંદર છે અને શાંતિથી જીવવા જેવી છે તેવી અપેક્ષાઓ તેના મનમાં જાગે છે, એના જીવનમાં જાગે છે. આ હતો આપણો પહેલો જ મુદ્દો જે જીવન વિકાસના તબક્કા તરીકે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. જો બે વસ્તુઓ અહીંયા ખાસ આપી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. જો શિશુ છે બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે. જો વિદ્યાર્થી મિત્રો બાળક છે એ બાળક તેના જીવનના બીજા વર્ષની અંદર જે શરૂઆતથી જ જે સ્વાયત્તતાનો ભાવ અનુભવે છે તે પોતે સ્વતંત્ર વ્યક્તિ છે તે ખ્યાલ સાથે તે પોતાની કાળજી રાખવાનું શીખે છે. એટલે અહીંયા લખ્યું છે કે પોતાની સંકલ્પના શક્તિ છે એ સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે અને પોતાની જાતને કાળજી રાખવાનું શીખે છે. આમ સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ શરૂ થાય છે. જો બાળકને ખૂબ જ રોકવામાં આવે કે તેને કડક શિક્ષા કરવામાં આવે, સતત તેને તાણમાં રાખવામાં આવે તો તે બાળકનું શરમાળ, સંકોચશીલ, શંકાશીલ
બને તેવી શક્યતા રહે છે. જો વાત કરી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આ સમય દરમિયાન જો બાળકને કડક શિક્ષા કરવામાં આવે, એને રોકવામાં આવે, એને સતત તાણમાં રાખવામાં આવે તો બાળક છે એ બાળક કેવું બનશે? શરમાળ, સંકોચશીલ બનશે. કોઈને કાંઈ વસ્તુની જે માહિતી મેળવવાની છે એ પૂછી શકે નહીં, સંકોચશીલ અનુભવે અને ઘણીવાર શંકાશીલ બને તેવી શક્યતા રહેલી છે. એટલે કે આ સમય દરમિયાન બાળકને જો કડક શિક્ષા કરવામાં આવે તો બાળક છે એ બાળકના વિકાસ પર તેની ખરાબ અસર થાય છે. એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બાળકને માતાનું દૂધ છોડવાની ક્રિયા, બીજું છે મળમૂત્ર વિસર્જનની ક્રિયા અથવા કપડાં પહેરવાની બાબતમાં જો હુકમી એટલે કે વધુ કડક પગલાં લેવામાં આવે તો બાળકને સતત સૂચનો દ્વારા આવા તણાવમાં રાખવામાં આવે છે. એટલે વારંવાર એકને એક વસ્તુ એને કહેવામાં આવે છે, એને કડક શિક્ષા કરી સૂચનો દ્વારા તાણમાં રાખવામાં આવે તો તે બાળક જે છે શરમાળ, સંકોચશીલ અને સાથોસાથ શંકાશીલ બને છે અને બાળકનો વિકાસ અવરોધાય છે. એટલે આ સમયમાં માતા પિતાને તેને સમજણપૂર્વક રક્ષણ એ રીતે આપવું જોઈએ જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. પણ જો એવી કડક શિક્ષા કરવામાં આવે અથવા તો સૂચનો દ્વારા તાણમાં રાખવામાં આવે તો બાળક હંમેશા જે છે એ શરમાળ, સંકોચશીલ અને શંકાશીલ બને તેવી શક્યતા વધુ રહેશે અને તેના કારણે બાળકનો વિકાસ અવરોધાય છે. આ હતો આપણો બીજો મુદ્દો જે છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. ત્યાર પછીનો આપણો ત્રીજો મુદ્દો છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. જો કીધું છે ત્રીજો તબક્કો આપણો છે કે ત્રીજા તબક્કાની અંદર એવું કહે છે કે બાળકને સામાજિક જીવનના નવા પડકારોનો સામનો કરવો પડે છે. એટલે કે અહીંયા જે પહેલ વૃત્તિ છે એ પહેલ વૃત્તિના વિરુદ્ધમાં દોષની લાગણી કીધી છે. તો આપણો ત્રીજો તબક્કામાં શિશુ છે એ બાળ મંદિર જતું થાય ત્યારે કુટુંબના સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. જો અહીં કીધું છે કે બાળક છે એ બાળક ત્રીજા તબક્કાની અંદર બાળ મંદિર જતું થાય છે અને બાળક છે પોતાના કુટુંબના જે વાતાવરણ છે એટલે કે કુટુંબની અંદર જ રહેલું છે એવું એને વાતાવરણ પ્રાપ્ત થયું છે એ વાતાવરણમાંથી બહાર નીકળશે અને બહાર તદ્દન નવા અને અજાણ્યા સામાજિક વાતાવરણમાં પ્રવેશ કરશે. એટલે સામાજિક જગતનો બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા સાધશે અને જગતના આ વિશાળ જે સામાજિક વાતાવરણ છે એ વાતાવરણ સાથે તે આંતરક્રિયાની શરૂઆત થાય છે. તેના લીધે તેનું વધુ પડકારોનો સામનો કરવો પડે છે. જેમ કે બાળ મંદિર જતા પોતાની વોટર બેગ છે સાચવીને લાવવાની રહે છે, બીજા બાળકો સાથે ઝઘડો થાય તો તેનો સામનો કરવાનો રહે છે. આથી તેના વ્યક્તિત્વ, ચપળતા અને હેતુપૂર્વક વર્તન સ્થાપિત થાય છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે કે બાળક છે એ બાળક સામાજિક જીવનમાં નવા પડકારોને બાળક સામનો કરવો પડે છે અને શાળાએ જતા અથવા તો બાળ મંદિરે જતા બાળકે પોતાની જે વસ્તુઓ છે, વસ્તુ એટલે કે વોટર બેગ, નાસ્તાનો ડબ્બો છે, એના બૂટ ચપ્પલ છે વગેરે સાચવવાની કાળજી રાખવી પડે છે અને આથી બાળકના જે વ્યક્તિત્વમાં ચપળતા અને હેતુપૂર્વક વર્તન સ્થાપિત થાય છે. એટલે અહીંયા બાળકની અંદર એવી પહેલ વૃત્તિ જોવા મળશે અને આના જ કારણે બાળકમાં જવાબદારીની ભાવના,
પોતાના શરીરની અને વસ્તુની સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને પોતાના પ્રશ્નો પોતાની રીતે ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે. અને આ સમયગાળા દરમિયાન માતા પિતા તેમની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યા વગર તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેનું વધુ પડતું નિયંત્રણ કરવાથી દોષની લાગણી ઉદ્ભવે છે અથવા તો ઉપજે છે. બરાબર. જો અહીંયા એ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે બાળક છે, બાળકના વ્યક્તિત્વમાં જે ચપળતા અને હેતુપૂર્વક વર્તનની જે સ્થાપના થાય છે, સ્થાપિત થાય છે, ત્યારબાદ એ બાળકમાં જવાબદારીની ભાવના વધે છે, પહેલ કરવાની વૃત્તિમાં વધારો થાય છે, પોતાની જે સમસ્યાઓ છે એ સમસ્યા ઉકેલવા પોતે પોતાની વૃત્તિનો વિકાસ થાય છે. એટલે કે પોતાની રીતે એ ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે. અને આ સમયગાળા દરમિયાન જો માતા પિતા બાળકની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ એટલે કે ખલેલ પહોંચાડે, અવરોધક રૂપ બને, તો ત્યાં એનો વિકાસ છે એ અટકી જશે. એટલા માટે અહીંયા કીધું છે કે બાળકની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યા વગર, એને અવરોધક રૂપ બન્યા વગર, એમાં કોઈ નુકસાન કર્યા વિના એનું નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવું જોઈએ. અને બાળકને વધુ પડતું નિયંત્રણ કરવાથી તેનામાં દોષની લાગણી જન્મે છે, ઉદ્ભવે છે, ઉપજે છે. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ કીધું છે કે માતા પિતા જે છે એ માતા પિતા આ સમયની અંદર એની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં કોઈ અવરોધક રૂપ બન્યા વિના, કોઈ વિક્ષેપ પાડ્યા વગર તેનું નિરીક્ષણ કરવું જોઈએ, એને સાથ સહકાર આપવો જોઈએ. અને વધુ પડતું જો નિયંત્રણ કરવામાં આવે તો દોષની લાગણી અહીંયા જન્મે છે, ઉપજે છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રીજો તબક્કો આપ્યો છે એવામાં બાળકને સાથ સહકાર માતા પિતા તરફથી આપવો જોઈએ, માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, જેથી કરીને તેનો વિકાસ થઈ શકે. આ હતો આપણો ત્રીજો તબક્કો જે છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. ચોથો તબક્કો આપણો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. જો અહીં કીધું છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાની વાત કરવામાં આવી છે. જો આ તબક્કાની અંદર પ્રાથમિક શાળાનો સમયમાં આવે છે, એટલે કે બાળક છે પ્રાથમિક શાળામાં જાય છે, કારણ કે આ સમયમાં બાળકને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે અને બૌદ્ધિક શક્તિ પ્રાપ્ત કરવાની હોય છે. આમાં જો બાળક અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા તો પરિણામ પ્રાપ્ત ન કરે તો તેમનામાં લઘુતા ગ્રંથિ આવે છે. એટલે કે હું આ યોગ્ય પ્રમાણમાં નથી એવી એનામાં લઘુતા ગ્રંથિ આવે છે. આથી આ સમય દરમિયાન શિક્ષકની ભૂમિકા ખૂબ જ ઉમદા અને જવાબદારી ભરી હોવી જોઈએ અને શિક્ષકે બાળકે પોતાની સમક્ષ છે તેવી ભાવના ઊભી થાય તેવો વિશ્વાસ પ્રગટાવવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે બાળક છે પ્રાથમિક શાળામાં આવે ત્યારે આ તબક્કાની શરૂઆત થાય છે. આ તબક્કામાં બાળકને અક્ષર જ્ઞાન અને નવું તેમજ બૌદ્ધિક જે પ્રયુક્તિઓ છે એટલે કે બૌદ્ધિક શક્તિઓ છે એ પ્રાપ્ત કરવાની હોય છે. અને બાળક અપેક્ષા મુજબની ક્ષમતા કે પરિણામ પ્રાપ્ત ન કરે તો તેનામાં લઘુતા ગ્રંથિ આવે છે અને એ યોગ્ય પ્રમાણમાં ન કરી શકે અથવા તો એ જે એની અપેક્ષા છે એ મુજબ એની ક્ષમતા પ્રાપ્ત ન કરી શકે ત્યારે પણ લઘુતા ગ્રંથિ આવે છે. અને આ સમય દરમિયાન જે શિક્ષક છે એ શિક્ષકનું કાર્ય ઉમદા અને જવાબદારી ભર્યું હોય છે અને શિક્ષકે બાળકના આત્મવિશ્વાસ પ્રગટે તેવી કાળજી રાખવી પડે અને બાળકમાં પોતાની જાત પ્રત્યેનો વિશ્વાસ અને જે ક્ષમતા છે, સક્ષમતા છે, કેળવાવી જોઈએ. એટલે કે પોતે જ બાળક છે એ એની ભાવના ઊભી કરે. શિક્ષકની બાળકમાં પોતાની સમક્ષ જે ભાવના ઊભી થાય
તેઓને વિશ્વાસ પ્રગટાવવો જોઈએ. એટલે કે શિક્ષક છે એ બાળકમાં આત્મવિશ્વાસ પ્રગટે તેવી કાળજી રાખશે અને બાળકમાં પોતાની જાત પ્રત્યેનો વિશ્વાસ અને સક્ષમતા કેળવવી જોઈએ. એવું અહીંયા આપણો ચોથો તબક્કો જે છે ઉદ્યમશીલતા વિરુદ્ધ જે લઘુતા છે એની વાત કરીએ. એટલે કે લઘુતા છે બાળકમાંથી કાઢવાની છે. લઘુતા ગ્રંથિ છે, ડર અને ભય જે છે એ એનામાંથી કાઢવાનો છે. એટલે એ પ્રાથમિક શાળાની અંદર જ્યારે આવશે, આ ચોથા તબક્કાની અંદર એનો સમયગાળો પ્રાથમિક શાળામાં આવવાનો છે અને આ તબક્કાની શરૂઆત થતાં બાળક છે અક્ષર જ્ઞાન મેળવે છે, નવું જ્ઞાન મેળવે છે, બૌદ્ધિક શક્તિ પ્રાપ્ત કરવાની હોય છે અને અપેક્ષા મુજબ તેની ક્ષમતા છે, એનું પરિણામ છે એ પ્રાપ્ત કરવાનું હોય છે, જેથી કરીને લઘુતા ગ્રંથિ એનામાં ન આવે અને એનો વિકાસ થઈ શકે. આ હતો આપણો ચોથો મુદ્દો, ઉદ્યમતા વિરુદ્ધ લઘુતા. હવે પાંચમો આપણો મુદ્દો છે સ્વવિરુદ્ધ, એટલે પોતાની વિરુદ્ધ ભૂમિકા અંગેના ગૂંચવાડા. જો આ કીધું સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગેની ગૂંચવાડો, એટલે કે પોતાની જે ઓળખ છે એના વિરુદ્ધમાં ભૂમિકા જે છે એનો ગૂંચવાડો. આ તબક્કામાં તરુણ વયની મુગ્ધા અવસ્થામાં પ્રવેશવાનો હોય છે. જો આ કીધું છે એટલે કે પ્રાથમિક શાળામાં આવ્યા બાદ જ્યાં પાંચમો તબક્કો છે તરુણ વય, તરુણ અવસ્થા કહી શકાય. આ તરુણ અવસ્થા જે છે એમાં મુગ્ધ અવસ્થા એટલે કે 13 થી લઈ વિદ્યાર્થી મિત્રો જે અહીંયા તરુણ અવસ્થા કીધી છે તો અહીંયા 13 વર્ષથી લઈ આગળના વર્ષ સુધી જે છે એને મુગ્ધ અવસ્થા કહેવામાં આવે છે, એટલે તરુણ અવસ્થા. જો તરુણ અવસ્થાની વાત કરવામાં આવે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તરુણ અવસ્થાની વાત કરી, તરુણ વયની વાત કરી છે, મુગ્ધ અવસ્થામાં પ્રવેશે છે. એટલે કે 12 કે 13 વર્ષની ઉંમર થાય, બરાબર, તે એ તરુણ અવસ્થા એટલે કે મુગ્ધ અવસ્થા છે. અને આ સમયમાં લગભગ વ્યક્તિની ઓળખ ઊભી કરવા તેણે શું શું કરવું જોઈએ તેમજ આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ, આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને આ તબક્કામાં માતા પિતાનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે. જો અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તરુણ વયની વાત કરી છે. તરુણ વય એવી છે તોફાન અને ઝંઝાવત અને તીવ્ર ખેંચાણવાળો ગાળો છે. એટલે અહીંયા તરુણની જો વાત કરવામાં આવે, તરુણ વયની વાત કરવામાં આવે તો તરુણને સ્વસ્પષ્ટ માટે ભૌગોલિક, સામાજિક અને ભવિષ્યના આયામો પર ઝડપથી વિચરતું જીવન ફલક છે. પછી તરુણની જો હજી વાત કરવામાં આવે તો તરુણની જે મુખ્ય બાબતો જે છે સામાજિક, જે માતા પિતા તરફથી એને પ્રાપ્ત થતું હોય, એટલે કે શિશુ અવસ્થાનું પુનરાવર્તન હોવા છતાંય અહીંયા તરુણ અવસ્થામાં સ્થિરતા અદૃશ્ય થઈ જાય છે. અને જે આ તરુણ અવસ્થા છે એ બાળકમાંથી યુવાન થવા સુધીનો આ સંક્રાંતિનો કાળ છે, જેમાં વય વિસ્તારીનો 12 થી 18 વર્ષ સુધીનો ગણાય છે. એટલે તરુણ અવસ્થા છે એ તરુણ અવસ્થા છે 12 થી 18 વર્ષનો સમયગાળો ગણવામાં આવે છે. અને અહીંયા કીધું છે કે સ્વ ઓળખ વિરુદ્ધ એટલે પોતાની ઓળખ વિરુદ્ધમાં એની ભૂમિકા અંગેનો જે ગૂંચવાડો છે એ આપણે અહીંયા સમજવાનું છે. એટલે કે 12 વર્ષથી 18 વર્ષ સુધીનું જે બાળક છે એ વ્યક્તિની ઓળખ ઊભી કરવા તેને શું શું કરવું જોઈએ તે અને તેનું આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ તે આ તમામ જે પ્રશ્નો છે એને ઉપસ્થિત થાય છે. અને આ તબક્કામાં માતા પિતાનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે. જો અહીં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે મુગ્ધ અવસ્થામાં પ્રવેશે છે, જેને મનોવૈજ્ઞાનિક છે એ તોફાન તથા દબાણનો સમયગાળો કહે છે. મેં હમણાં ના કીધું
તોફાની અથવા તો ઝંઝાવતનો સમયગાળો કહેવામાં આવે છે. બાળકના વ્યક્તિત્વની ઓળખ અને ભવિષ્યના જીવન વિશેના પ્રશ્નો તેમના મનમાં ઉપસ્થિત થશે અને આ તબક્કે બાળક છે એ બાળકના માતા પિતાને સાચું માર્ગદર્શન મેળવવું જોઈએ અને આ માર્ગદર્શન એની માટે ખૂબ જ મહત્વનું હોય. પછી કીધું છે માતા પિતાના સ્વાસ્થ્ય અને અનુભવી. બરાબર, માતા પિતાના સ્વાસ્થ્ય અને અનુભવી વ્યક્તિ હોવાથી મુગ્ધ અવસ્થામાં ખૂબ જ જે વ્યક્તિ હોવાથી મુગ્ધ અવસ્થામાં જુદી જુદી ભૂમિકાનું અને તે ભૂમિકાઓને સારી રીતે ભજવવા માટે પ્રાપ્ત એવા જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ, જેથી મુગ્ધ અવસ્થામાં સંતાન ઓછી મૂંઝવણ અનુભવે અને યોગ્ય માર્ગ પસંદ કરે. જો આમ ન થાય તો બાળકની નિષ્ફળતા તેની ભૂમિકા વિશે ગૂંચવાડો ઉપજાવી તેને વધુ અનિર્ણિત સ્વભાવવાળું બનાવે છે, એટલે કે નિર્ણય લઈ શકતું નથી. જો અહીંયા આપણે વાંચન કર્યું કે માતા પિતાનો સ્વસ્થ અને અનુભવી હોવાથી, એટલે માતા પિતા છે એ સ્વસ્થ અને અનુભવી વ્યક્તિ હોવાથી એની જે મુગ્ધ અવસ્થા છે એ મુગ્ધ અવસ્થામાં બાળક ભજવવાની ભૂમિકા અંગે યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. અને જો આવું ન થાય તો બાળકની જે નિષ્ફળતા છે તે વધુ અનિર્ણિત સ્વભાવવાળું બને છે. એટલે કે આવું જો મૂંઝવણભર્યું અનુભવે, યોગ્ય માર્ગદર્શન પસંદ કરે અને જો આવું ન થાય તો બાળક નિષ્ફળતા મેળવે છે, સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. તેના કારણે જેની ભૂમિકા છે એ ભૂમિકા વિશેને ગૂંચવાડો ઉપજે છે અને તે છે એ વધુ અનિર્ણિત સ્વભાવવાળું બને છે. આ હતો આપણો 5મો મુદ્દો કે પોતાની જે એટલે કે સ્વની ઓળખ વિરુદ્ધ એની ભૂમિકા અંગેનો જે ગૂંચવાડો છે એ પણ અહીંયા એરિક્સન એની સમજૂતી સમજાવે છે. ત્યાર પછીનું છે 6, આત્મીયતા વિરુદ્ધ એકલ વાયાપણું. જો એકલ વાયાપણું એટલે કે એકલો રહેતો હોય એવી વાત કરી છે. યુવાનીની અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરક્રિયાથી વ્યક્તિ આત્મીયતાની લાગણી અને એકલવાયાપણાની લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવે છે. જો વિદ્યાર્થી મિત્રો કીધું છે કે જેમ જેમ તમારી ઉંમર વધે છે, યુવા અવસ્થા તરફ તમે જાઓ છો, યુવાનીની અવસ્થામાં તમે જે જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરક્રિયા થાય, આ આંતરક્રિયા જે છે એ વ્યક્તિની આત્મીયતાની લાગણી અને એકલવાયાની લાગણી જે છે એ વચ્ચે સંઘર્ષ અનુભવશે. એટલે કે આ સમયગાળામાં યુવાન જે છે એની આત્મીયતા અને એકલવાયાપણાની લાગણી જે છે એ અનુભવે છે અને યુવાન તેના કુટુંબ સિવાય બહારના પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અને તે તંદુરસ્તી ભર્યા સંબંધો જાળવે છે. પણ આ પ્રયત્નોમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે, એટલે હંમેશા તે એકલો રહે છે. જો આવું એ સમાયોજન ન સાધી શકે, વ્યક્તિ વચ્ચે સંબંધ કે આત્મીયતાનો સંબંધ ન વિકસાવી શકે તો તે છે એ પ્રયત્નમાં નિષ્ફળ બન્યો છે અને જેના કારણે તે છે એકલવાયાપણાની ભાવનામાં સ્થિર થશે, એટલે એકલવાયો રહેશે એવું કહી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું પણ કીધું છે કે તે કુટુંબની બહાર જે આત્મીયતા સંબંધો વિકસાવવાના છે અને તંદુરસ્ત સંબંધો જાળવવાનો જે પ્રયત્ન કરે છે, તે આ બંને બાબતો છે. આ બંને બાબતોમાં જો આ પ્રયત્નોમાં તે સફળતા મેળવે તો તેમાં આત્મીયતા વિકસે છે, પરંતુ જો એ નિષ્ફળતા મેળવે તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે.
જો આ તો આપણો છઠ્ઠો તબક્કો કે આત્મીયતા વિરુદ્ધ છે એ એકલવાયાપણું છે. હવે સાતમો તબક્કો છે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. જો ઉત્પાદકતા એટલે બનાવવું ને નિષ્ક્રિયતા એટલે કે નિષ્ક્રિય રહેવું, કોઈ કામ ન કરવું, એવી વાત કરી છે. તો અહીંયા મધ વયે એટલે કે યુવાનીનો તબક્કો વીત્યા પછી જે આ વ્યક્તિ વ્યવસાય સ્થિર થવા કોશિશ કરે છે, તેમજ યુવાનો અને સ્વયંયકો એટલે કે સમવયકો સાથે સ્થિર સંબંધો વિકસાવી જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે. પણ જો આ પ્રયાસોમાં તે નિષ્ફળતા મેળવે તો સ્થગિતતા અનુભવીને નિષ્ફળતા તરફ વળે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે આ જેવો યુવાનીનો તબક્કો પૂર્ણ થાય એ વીત્યા પછી વ્યક્તિ છે વ્યવસાયમાં સ્થિર થવાની કોશિશ કરે છે, એટલે કે ધંધા ઉદ્યોગ છે એમાં સ્થિર થવાની કોશિશ કરે છે. પણ તે યુવાન અને તેના જે સમવયકો છે એની સાથે એ સ્થિર સંબંધો વિકસાવવાનું અને પોતાનું જીવન જે છે એ હેતુપૂર્ણ બને તેવી આ અવસ્થામાં એ કોશિશ કરશે. જો આ પ્રયાસો તેને સફળતા મળે આવા બધા પ્રયાસોમાં, તો તેનામાં ઉત્પાદકતા વધે છે, એટલે કે સારું કામ કરવાની ભાવના વધે છે, સારું કામ કરશે, એનામાં આળસ ન હોય એવું પણ કહી શકાય. અને જો આ પ્રયાસોમાં તે નિષ્ફળતા મેળવે તો તે નિષ્ક્રિયતા તરફ વળશે અને યોગ્ય ધંધા માટે યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય ધંધો એ કાર્ય સંતોષ જન્માવે છે. જો આવું એ ન અનુભવે તો એ સારું કામ કરશે, ઉત્પાદકતા વધશે, એનામાં જે નિષ્ક્રિયતા છે એ સફળતામાં પ્રાપ્ત થશે. પણ જો આવા પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો એ છે નિષ્ક્રિયતા તરફ વળશે, એટલે કોઈ જાતનું કામ ન કરવું, કોઈ ઉદ્યોગ ધંધા કે વ્યવસાય સાથે ન જોડાવવું, કારણ કે એને અગાઉ એવો અનુભવ થયો છે, નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે, તેથી એ નિષ્ક્રિયતા તરફ વળે છે. આ તો આપણો સાતમો તબક્કો ઉત્પાદકતા વિરુદ્ધ છે એ નિષ્ક્રિયતા, બરાબર, એની વાત કરી છે. અને એ પછી આપણો આઠમો મુદ્દો અને છેલ્લો છે સુસંગઠિત વિરુદ્ધ હતાશા. જો આઠમો તબક્કો કીધું કે સુગ્રંથિતતા વિરુદ્ધ હતાશા જે છે એની વાત કરી છે કે જીવન પાછળી અવસ્થામાં વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થાય, પોતે જીવનમાં એટલે કે જીવન પથ કંડારેલો છે તેના લેખાજોખા કરે છે, એટલે કે આખું જીવન જે જીવ્યા છે એ જીવનની અંદર જે અનુભવ્યા છે, જે પરિસ્થિતિ અનુભવી છે, એ તમામ જે છે કંડારેલા તેના લેખાજોખા કરે છે. અને પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે હોય તો તે પોતાના પસાર કરેલા જીવન પ્રત્યે સંતોષની અને ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત થાય છે. અને વ્યક્તિ છે નિષ્ફળતાનું પાસું વધુ છે એમ અનુભવે તો તે નકારાત્મક લાગણીની વિષાદ અને હતાશા અનુભવે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે જીવનની પાછલી અવસ્થામાં, એટલે કે જે યુવા અવસ્થા પછી વૃદ્ધા અવસ્થામાં પ્રવેશે છે, ત્યારે આ અવસ્થામાં વ્યક્તિની પ્રવૃત્તિ છે એ નિવૃત્ત થાય છે, એટલે કે અમુક સમયે જે એની નિવૃત્તની વય છે એટલે પ્રવૃત્તિમાંથી એ નિવૃત્ત થાય અને પોતાનું જે જીવન પથ છે એટલે કે પોતે પસાર કરેલું જે જીવનનું સરવૈયું છે એ સરવૈયું કાઢે છે. જો એણે પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું એટલે કે બંને બાબત કીધી છે કે જીવન દરમિયાન જે એને પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું જો વધારે સારું હોય, એટલે કે આખા જીવનની અંદર આ બંને પાસામાંથી સફળતાનું પાસું વધારે સારું હોય તો જીવન પ્રત્યે સંતોષની અનેરી લાગણી અનુભવશે, બરાબર.
જો અહીં કીધું છું કે બે જ બાબતો ખાસ કરીને કીધી છે, સફળતા અને નિષ્ફળતા. બરાબર, જો અહીં સફળતા અને નિષ્ફળતામાં જો એનું સફળતાનું પાસું વધારે સારું હોય તો એ આખા જીવનની અંદર એને સંતોષની અને ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા જો એણે જીવનને પ્રત્યે સારું સફળતાનું પાસું સારું હોય તો એ જીવન પ્રત્યે સંતોષની અનેરી લાગણી અનુભવે છે, ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત થાય છે. અને જો નિષ્ફળતાનું પાસું વધારે હોય, જો વ્યક્તિનું પાસું બીજું પણ પાસું કીધું કે નિષ્ફળતાનું પાસું વધુ હોય છે એમ અનુભવે તો વ્યક્તિની અંદર નકારાત્મકની લાગણી અને હતાશા અનુભવાય છે. જો બીજી તરફ એવું કીધું છે કે વ્યક્તિએ આખા જીવન દરમિયાન નિષ્ફળતા જ અનુભવી હોય તો એ વ્યક્તિની અંદર નકારાત્મકતા, વિષાદ અને હતાશા અનુભવશે. કોઈ કામ છે એ શક્ય થતું નથી એવું એ અનુભવે છે. બરાબર, એ તમે જોઈ શકો છો. અહીંયા આપણા 8 તબક્કાઓ જે છે એ પૂર્ણ થાય છે. અને હવે પછી ઉપસહાર આપ્યો છે કે ઉપરનામાં આવા જે તબક્કાઓ છે, એટલે કે ઉપરના તબક્કામાં આવતા પડકારો ને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ કરી શકાય તેવું હોતું નથી. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હંમેશા બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે, હકારાત્મક અને નકારાત્મક. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પ્રકારો જે આપ્યા છે, હકારાત્મક અને નકારાત્મક. બરાબર, એ તમે જોઈ શકો છો. નેગેટિવ અને પોઝિટિવ એવા બે પ્રકારો અહીંયા ઉદ્ભવે છે. જો પડકારોનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યા હોય તો હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે. જો ચોખ્ખું જ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ ઉપરના જે તબક્કાઓ આપણને આપ્યા છે એ તબક્કાની અંદર તમે હંમેશા હકારાત્મક જે ભાવના છે એ તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય તો હંમેશા તમારે હકારાત્મક લાગણીનો જ આધિપત્ય રહેશે. પણ વ્યક્તિ પોતાનું જીવનનો વિકાસ સારી રીતે સાધી શકશે. જો આ ચોખ્ખું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિ છે પોતાના જીવનનો વિકાસ સારી રીતે સાધી શકે. ક્યારે? જ્યારે એ હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે તો એનામાં કોઈ નેગેટિવ બાબતો આવતી ન હોય, હંમેશા માટે એ હકારાત્મક અભિગમ અપનાવતો હોય તો એ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સારી રીતે કરી શકશે, સમસ્યાઓનો ઉકેલ કરી શકશે, મુશ્કેલીનો સામનો કરી શકશે. અને આ તમામ જે બાબતો અને પડકારો છે એનો સામનો એ તંદુરસ્તપણે કરી શકશે. અને તેના કારણે એનામાં જે હકારાત્મકની લાગણી છે એ અનુભવાશે અને પોતાનું જીવન છે એ જીવનનો વિકાસ એ સારી રીતે આગળ સાધી શકશે. આ હતા આપણા 8 મુદ્દાઓ જે એરિક્સનનો જીવન વિકાસના સિદ્ધાંતો ઉપર દર્શાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠની પૂર્ણાવતિ કરી છે. તો પાઠની અંદર તમારે જે સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાયની અંદર તમારે જે જીન પિયાજીએ જે બોધાત્મક તબક્કો આપ્યો છે એ પ્રશ્ન તમારે લખવાનો નથી, કારણ કે આપણા અભ્યાસથી એને બાકાત રાખવામાં આવ્યો છે, અભ્યાસની અંદરથી એને દૂર કરવામાં આવ્યો છે. એટલે ત્રીજો પ્રશ્ન તમારે લખવાનો નથી. એ પછી અહીંયા આગળ ટૂંકનોંધો આપી છે એમાં જીન પિયાજી બીજો જે પ્રશ્ન આપ્યો છે એ પણ તમારે લખવાનો નથી. સામાજિક આવેગિક પ્રક્રિયા છે એ પણ તમારે લખવાનો નથી. ત્યાર પછીનો ત્રીજો 1-2 વાક્યમાં લખ્યું છે, જો જીન પિયાજીએ ના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ એ પણ તમારે નથી લખવાનું. પૂર્વ ક્રિયાત્મક તબક્કા,
ને જે છઠ્ઠો પ્રશ્ન આપ્યો એ પણ નથી લખવાનો. અને ત્યારબાદ તમે જે પાછળ આપણને પ્રશ્નો આપ્યા છે, બરાબર, એ પછીના પેજ ઉપર આપણને જે પ્રશ્નો આપ્યા છે એ પણ તમારે અહીંયા ચોથા પ્રશ્નની અંદર જે જીન પિયાજીનો જે વિકાસનો તબક્કો આપ્યો છે, ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો, એ પણ અહીંયા તમારા પ્રશ્ન નથી લખવાનો. અમૃત ક્રિયાઓ છે એ પણ તમારે લખવાનો નથી. અને વિકલ્પોની વાત કરીએ તો છઠ્ઠો વિકલ્પ જે છે, પછી સાતમો જે વિકલ્પ છે, આ બે વિકલ્પો પણ તમારે અહીંયા લખવાના નથી. આ છઠ્ઠો અને એક સાતમો જે વિકલ્પ આપણને આપ્યો છે, આ બંને તમારે સ્વાધ્યાયમાં લખવાના નથી. બાકીનું તમામ જે બાબતો છે એ પરીક્ષા લક્ષી હતું, એટલા માટે અહીંયા આપણે તેને સમજાવ્યું છે. અને દરેક મિત્રોએ આ સ્વાધ્યાય પાકી બુકમાં લખવાનો રહેશે.